હાલ કોરોનાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતમાં કોરોના મહામારી પછી આરોગ્ય પ્રણાલી પર ફરી એકવાર ખતરો ઊભો થયો છે। આ દેશના એક રાજ્યમાં એક નવા અને ખતરનાક વાયરસે દસ્તક આપી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। આરોગ્ય વિભાગ અને વૈજ્ઞાનિકો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સાવચેતી રાખવા માટે ચેતવણી આપી છે। આ નવા વાયરસની શરૂઆત કઈ રીતે થઈ અને તે કેટલા સુધી ફેલાયો છે અંગે હજી સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી। જો કે આરોગ્ય વિભાગના જાણકારોનું માનવું છે કે આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ઝડપથી ફેલાઈ શકે છે। ખાસ કરીને મોસમી ફેરફાર અને પ્રતિરક્ષા પ્રણાલી નબળી હોવાના કારણે લોકો સરળતાથી આ સંક્રમણનો શિકાર બની રહ્યા છે। સરકારે તાત્કાલિક પ્રભાવથી વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે અને આમાં શાળાઓ અને જાહેર સ્થળો પર નિયંત્રણ, હોસ્પિટલોમાં વિશેષ ક્વોરન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યા છે અને સંક્રમિત વિસ્તારોમાં આરોગ્ય તપાસ માટે ટીમો મોકલાય છે। તો નાગરિકોની જવાબદારી છે, આવા સમયે દરેક નાગરિકે જવાબદાર બનીને વ્યવહાર કરવો જોઈએ। અફવાઓ પર વિશ્વાસ ન કરી અને સાચી માહિતી મેળવવી જોઈએ। હાલમાં આ વાયરસ માટે કોઈ નિશ્ચિત દવા ઉપલબ્ધ નથી, પરંતુ તબીબો પ્રોટોકોલ અનુસાર સારવાર કરી રહ્યા છે। સામાન્ય રીતે દર્દીઓને આરામ, પૌષ્ટિક ભોજન અને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।